टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપવાના કેસમાં આરોપી સૂરજ કૃષ્ણા ઉર્ફે બાબા સિંધીના આગોતરા જામીન મંજૂર થયા છે। બાબા સિંધી સામે મોતની ધમકી અને ખંડણીનો છે આરોપ। બાબા સિંધી સામે અગાઉ 11થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। અગાઉ ટ્રાયલ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના હુકમને રદ કરી આરોપીને શરતી રાહત આપી છે। બાબા સિંધી તરફે નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા, તો જેમાં તારણ ફક્ત ને ફક્ત ગુનાહિત ઇતિહાસ બાબા સિંધીભાઈનો હોવાના કારણે તેમની જામીન અરજી નામંજૂર થયેલ। ત્યારબાદ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂક્યા અને કેસની સંવેદનશીલતા જોઈને તથા અમારા પુરાવા જોઈને અને તેનું મૂલ્યાંકન કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટે બાબા સિંધીને આગોતરા જામીન પર મુક્ત કરેલ છે।